दोन साईडीઓ હતી, પરંતુ ભગવાને તેમના ઘર શેરી માટે મૂકી હતી. તેથી ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા. એક હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જો અહીંયા વાગી ગયા છે કે અને હું બેસી ગઈ છું, કેમ કે આજે છે મારે જીવંતિકાનું વ્રત. લાલ કપડાં પહેરી લીધા છે. આજે કોઈ કામ કરવાનું નથી, કામ જે હતું તે પતાવી દીધું છે. કપડાં વાસણ બધું જમવાનું તો વિરાટના પપ્પા તૈયાર જ લાવવાના છે, કેમ કે હળદરને બધું નાખવાનું. એટલે મને લાગ્યું કે આજે જમવાનું નથી બનાવું. વિરાટના પપ્પા કંઈક લાવી દેશે જમવાનું. જો તમને બતાવું કે અહીંયા જીવંતિકાનું વ્રત લીધું છે અને મસ્ત પૂજા કરી દીધી છે. જીવંતિકા માતાની જો સ્થાપના કરી દીધી છે. રાત્રે પૂજા કરીને આરતી એવું કરવાનું. અત્યારે મેં સ્થાપના કરી દીધી છે માતાજીની. જો જીવંતિકા માતાજીની સરસ પૂજા કરી દીધી છે. અને અહીંયા મેં લાલ વસ્ત્ર ધારણ કરી લીધા છે. આજે ઉપવાસ કરવાનો છે. સાંજે એ પ્રસાદ ધરાવીએ એ જમવાનો હોય છે. એટલે વાગી ગયા છે 11:30 વાગી ગયા છે. કામ તો બધું પતી ગયું છે. અત્યારે બેસી ગયું છે. એક બધું ત્યાં બેઠું છે. જો કપડાં મારા ધોયેલા છે. મસ્ત લીલોતરી છવાઈ ગઈ છે જો ચોમાસામાં. તો બસ ચાલુ હવે જે કંઈ કામ કરવાનું છે કરીએ. સ્થાપના તો કરી દીધી છે. એ આરતીને એવું બધું રાત્રે કરીશું. તો બાળકો હમણાં 12 વાગે આવી જશે. વિરાટને બધા વિરાટના પપ્પા એમ જમવાનું કંઈ બનાવવાનું નથી. જે એક્સ્ટ્રા કામ છે બધું કરતા રહીએ. અહીંયા જો પીલી વસ્તુને દળવાનું જ નથી, એટલે બધું જ અહીંયા તો મારે પીવું જ છે. જે કાંઈ રોજ મને પીવું જ નીકળે, એટલે હું કંઈ હળવાની જ નથી. તો આજે તો થોડું ઘણું કામ કરીને બેસી રહીએ. અને દીવો આખી રાત એટલે કે 12 વાગ્યા સુધી દીવો સળગાવવાનો હોય છે, પ્રગટાવવાનો હોય છે. તો 12 થાય ત્યાં સુધી આપણે એમાં ઘી પૂરતા રહીશું. જેમ ઓછું થાય તેમ પૂરતા રહીશું, એટલે 12 વાગ્યા સુધી આપણો દીવો સળગે સારી રીતે અને આપણું વ્રત પૂરું થાય. તો ચાલો મળીએ થોડી વાર પછી, બાળકો આવે ત્યારે. પીળા કપડાં આઘારો કેસરી છે. પીધું તો નહીં પણ નાસ્તો ખાધો બેટા. આપણે જે કરીજો બતાવું, જે કરીજો. આ બાજુ ગાઈસ જમવાનું આવી ગયું છે. મારે જમવાનું નથી એટલે એમના માટે 3 જણા માટે શું લાવે? આ શું આટલું બધું? એટલે એવું લાવો છું ને, હું પીરી વસ્તુ હજુ વળવું નહીં મારે બેડી જાત. કાજુ કતરી ના લાય? કાલ રક્ષાબંધન લઈ જવા.
ભૂલી ગયા જવાનું પાછું? હા લેતા આવજો તો. શું છે આમાં? મીઠા આ કાજુ કતરી લાવ્યા તો ખરા. હવે કાજુ કતરી ના લાવ્યા. અને પેલા શું એમાં કમાયો એ આગળ મૂકી દે ઘરે. આ પીળું પીળું છે ને એટલે ખમણ બધું પીળું વાર નહીં આવે. આ એક લોડો આ નીચે ગુલાબજાંબુ ગુલાબજાંબુ અને કાજુ કતરી મીઠાઈ રક્ષાબંધનની આવી ગઈ છે. અહીંયા જો મસ્ત મસ્ત ગુલાબજાંબુ લાલ વસ્તુ છે એટલે વળે વધુ નહીં. પીળી વસ્તુ તો આપણે હળવું જ નહીં. ફ્રીજમાં મૂકી દઈએ. ચાલો કહીશ તો કોઈ આવી ગયા છે આખરી બાંધવા માટે, એટલા માટે મેં ચા બનાવી દીધી છે. અને આજે ચા પગના ડબ્બા છે ને ખુલ્લે જ રાખવાના છે, કેમ કે આ લોકોનું ઢાંકણ પીડા છે તો કાઢીને અહીંયા મૂકી દીધી છે. જો એ ઢાંકણ આજે આખો દિવસ આગળ ખુલ્લ જ રહેશે. એમ તો આ તો ચા મૂકવાની થાય પછી ઢાંકણ ઢાંકવું પડે, કોઈ હોય ના ખુલ્લાવાળું, એટલા માટે ખુલ્લા જ રાખવાનું છે આજે તો. ચાલો ચા મૂકી દઈએ. હજુ બીજા બે નણંદ આવવાના છે, મોડા આવશે. પહેલાં કોઈ આવી ગયા છે. બે નણંદ પણ આજે દાવાના છે રાખડી બાંધવા માટે. અને અમારે કાલે જવાનું છે એટલે નણંદ એમ બધા આજે આવે છે. તેમનું જમવાનું નીચે બને છે તો કોઈ માટે પહેલાં ચા બનાવી દઈએ. વિરાટ જો આવીને તરત રડવાનું ચાલુ કરી દીધું છે. શું બેટા? બેટરી નહીં છે બેટા? આવીને તરત ફોન જોવાનો હોય? અરે આ ફોન આપવું ઉપર થોડી વાર પછી આવે. હા ટીવી ચાલુ કરી આપું? કેરી ડોગ કાઢી આપું? બસ કેરી ડોગ કાઢી આપું. આખેલા મમ્મ જો નાસ્તો બધો પાછો લઈને આવે. લંચ થઈ રહી છે. જો સેવ ખમણ અને સેવ ખમણ. સેવ ખમણ ડીશમાં આપણે ડીશ લેતા બેટા, ડીશમાં કાઢી આપે. ચાલો સેવ સેવ આલે સેવ ખમણી પેલી અન્નું ને બહુ ભાવે ના રહેવા દે. સેવો એકલી જ ખાશે. પેડા એવું લઈ જા અંદર છે એ રે ગુલાબજાંબુ ખોડે. શું કરો તને શું દેખાય? મન મારું કામ કોણ બોલાવે?
હા એ ચા મૂકી એટલે કે બે ચા મૂકી એટલે અને ટ્યુશન તો છે. રાખડી બાંધી દીધી છે કાલે તો રાખડી બંધાઈ ચા થઈ રહી છે બધા માટે બીજી વખત કાલે મમ્મા ઘેર જઈશું મને कैसे कंटाळा ओ यार काय हरी ओ मोरा करता अरे 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 मजा ना મને મારો ના વૈસે જો જીવંતિકા માને આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે અને જો બધા બેસી ગયા છે વિરાટ ઊંઘી ગયો છે આરતીનો ટાઈમ થઈ ગયો છે વાર્તા વાંચવાની છે અને આરતી કરવાની છે જીવન પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં દોમ સાઈડ હતી પરંતુ ભગવાને તેમના ઘર શેરી માટે મૂકી હતી તેથી ચિંતા રાજા રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને કહી કહો ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી પરંતુ તેનો વાપરનાર પણ નથી આપ્યો તેને મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમને સગર્ભ છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાનીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સુવાડ તો અહીંયા બધા જો જમીને બેસી ગયા છે અને અમારે અત્યારે કરવાનું છે જાગરણ 12 વાગ્યા સુધી યજ્ઞ પપ્પા 1 વાગ્યા સુધી જાગે રોજે જાગરણ કરે પછી વ્રત ના હોય તો જાગરણ કરવું અમારે તો આજે એટલું જાગરણ સુધી દીવો પ્રગટાવવાનો છે ટીવી જે બધું તો શું કરવાનું બેઠા શું કરવું છે દ્રષ્ટિ જો પાથરી ગઈ છે એ લોકો ઊંઘવાની તૈયારી કરે છે લગ્ન કરતા 1 વાગ્યા સુધી જાગશે 9 વાગ્યા સુધી ટીવી જોઈને જાગરણ કરીએ બીજું શું કરીએ ટીવી જોઈએ અને જાગરણ કરીએ 12 થાય પછી ઊંઘી જઈશું Jesse,